બોલો દાદા, ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી આવું છું, વિરાટનગર ઓઢવ, રામરાજ્ય સોસાયટી. પહેલા તો તમને નવા વર્ષની શુભકામનાઓ. હા બેસતું વર્ષ છે, વર્ષનો પહેલો દિવસ છે આજે. હા જી બાપુ. શું નામ તમારું? રાજુભાઈ દવે. રાજુભાઈ દવે. બ્રાહ્મણ છો એમ? હા, બ્રાહ્મણ છું. વાહ. હું કર્મકાંડી આચાર્ય છું. વાહ, પહેલા જ દિવસે, વર્ષના પહેલા દિવસે અમારા બ્રાહ્મણ વધારે આવ્યા ત્યાં. હા, અને આપના આશીર્વાદના આપના અહીંયા કોણ છે શરણે તમારા ઘરમાં? કોણ કોણ છે? અમારા મિસિસ છે, અચ્છા, 2 બેબી છે, એક અચ્છા. બાબો છે. ઓકે. એના હમણાં જ મેં હજી 26/1/2024 ના રોજ લગ્ન કર્યા છે. તો કેમ ઘર છોડી દીધું કે કાઢી મૂક્યા તમને? હા, એમણે મને કાઢી મૂક્યા છે. કેમ દાદા? 17/5/2024 ના રોજ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો આ લોકોએ. લગ્નના તરત હા, છોકરા બાબાના લગ્ન કર્યા એના 5 જ મહિના થયા છે. 5 મહિના થયા તમને કાઢી મૂક્યા? હા, મને કાઢી મૂક્યા, બધો સામાન ફેંકી દીધો. મને છોકરો મને એક મારવા. 1.5 વર્ષથી તમે બહાર જ છો? હા, હું બહાર જ અત્યારે બધે ઘરડા ઘરમાં ફરી રહ્યો છું. અલગ અલગ ઘરડા ઘરમાં રહ્યા? હા, અલગ અલગ. હું પહેલા હીરાપુર શારદાબામાં અચ્છા, હતો, ત્યાં બરાબર. પછી હું ટડિયા મહાદેવ ત્યાં આવ્યો, બરાબર. ત્યાં બોઘા ચોકડી પાસે હતો. પછી ઉંટડિયા મહાદેવ પાસે હું આવ્યો, બરાબર. ત્યાં 3000 રૂપિયા ભરવાના હોય છે. અચ્છા. તો એમાં આઈ એમ નોટ કેપેસિટી, મારી કોઈ કેપેસિટી ના ના, કોઈ અહીંયા બધું ફ્રી છે, કોઈ ચિંતા ના કરો. બરાબર, એક પણ રૂપિયો તમારે આપવા નથી. અહીંયા આરામથી રહો, કોઈ ચિંતા ના કરો. અમને આપના મિત્ર એક અમને મળ્યા, શૈલેષભાઈ કાપડિયા. જી 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 મેં એમને એડ્રેસ પૂછ્યું. જી. હા, તો કે બાપુને મારો રેફરન્સ આપજો. કોઈ ચિંતા ના કરો, તમને લઈ લઈએ છે ને, ટેન્શન ના લેશો. હા જી જી. બરાબર, હા હા શાંતિથી રહો, બાકી બધું હું જોઈ લઈશ. હા ને? હા જી. શું નામ કીધું તમારું? દવે રાજુભાઈ. રાજુભાઈ દવે. ડન છે. હા ને? હા જી. ઓકે, ચલો.